આ તરફ અમરેલીના ધારીમાં પાણી ભરાતા પુલ તોડી પાડવામાં આવ્યો। ધારીમાં સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા। વિશ્વકર્મા સોસાયટી અને જોશીબાગમાં પાણી ઘૂસ્યા। સાંકડા પુલથી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। સોસાયટીના અનેક ઘરોમાં પાણી ઘૂસતા લોકો પરેશાન થયા છે। તો માજી ધારાસભ્ય મનસુખભાઈ ભુવા સ્થળ ઉપર પહોંચ્યા હતા। પાલિકા પ્રમુખ જયદીપ બસિયા પણ સ્થળે હાજર હતા। લોકોની મુશ્કેલી દૂર કરવા પુલ તોડવાનો નિર્ણય કરવામાં આવ્યો। ગઈકાલે મુસળધાર વરસાદના હિસાબે જે ફૂટલ હોકળી છે, આપણે દ્રશ્યો બતાવીશ કે આ ફૂટલ હોકળીનો જે ઉપર પુલ બાંધવામાં આવ્યો હતો, જેના હિસાબે ઓવરના હિસાબે આ જે સોસાયટી છે એમાં અત્યારે પાણી ઘૂસ્યા હતા। જે આપણી સાથે અત્યારે ધારીના નગરપાલિકાના પ્રથમ જે પ્રમુખ છે એની આપણે સીધી એની સાથે વાત કરશું। કેવી મુશ્કેલી છે અત્યારે ધારીમાં ગઈકાલે વરસાદ પડ્યો છે? અત્યારે તો બધી મુશ્કેલી સામાન્ય કરતા જઈ છે। ગઈકાલે જે વરસાદ પડ્યો ત્યારે મુશ્કેલી હતી। અતિવૃષ્ટિના કારણે એક કરે 10 ઇંચ વરસાદ પડ્યો। અહીંયા અમારે લગભગ એક માળ લગી પાણીમાં કાફુટલ હોકળીમાં પાણી જાય એવું ને એના હિસાબે ડૂબી ગયા હતા। જી, પ્રમુખ અને પ્રમુખની ટીમ સહિત લોકોએ અત્યારે માનો કે લોકોને રાહત સામગ્રી આપીને અત્યારે થાળે પડતું જાય છે જનજીવન। પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા પણ આપણી સાથે છે, એની સાથે વાત કરશું। ખેતીમાં અને ગામમાં કેવી નુકસાની? સામાન્ય રીતે એકી સાથે જે 10-12 ઇંચ વરસાદ પડવાના કારણે રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ભરાવાના બનાવો બન્યા છે। ખેતીવાડી વિસ્તારમાં પણ ધોવાણના બનાવો બન્યા છે। આ પ્રકારના જે બનાવો બન્યા છે એમાં અમે સ્થળ ઉપર જઈ અને નિરીક્ષણ કરી મનસુખભાઈ, પુલ જ્યારથી બન્યો ત્યારથી આ સમસ્યા ઊભી છે। લોકો એમ કહી રહ્યા છે કે દર વર્ષે પ્રોબ્લેમ થાય છે, તો હજી સુધી આ પુલ કેમ રાખ્યો? જે તે વખતે ગ્રામ પંચાયત અને મામલતદાર આવેલા ત્યારે પણ આ કીધેલું, પણ આ વખતે પ્રમુખ અને હું કારોબારી ચેરમેન તરીકે પણ અમે નિહાળ્યું છે। ગઈકાલે પણ જે પરિસ્થિતિ નિહાળી હતી, આજે પણ પરિસ્થિતિ જોઈ છે, તો અમે એમને એ પુલને અત્યારે તોડી પાડવાનો નિર્ણય કર્યો। જે નગરપાલિકા દ્વારા જે મનસુખભાઈ છે અને પ્રમુખ દ્વારા અત્યારે કહેવામાં આવ્યું છે કે મંજૂરી વગર અત્યારે આ પુલ તોડી પાડવામાં આવશે અને લોકોને જે પડતી મુશ્કેલી છે તેનો હલ નીકાળવામાં આવશે। એનું લલિયા સંદેશ ન્યૂઝ ધારી।